જો તમે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જાઓ અને ત્યાં આપને કોઈ ગફલત જણાય તો સાવધાન થઈ જાજો, કારણ કે એટીએમ યોગ્ય રીતે વાપરો અથવા મદદ કરું કહી તમારી પાસે ઊભો રહે આવો કોઈ વ્યક્તિ તો સાવધાન થઈ જાજો। ઈસનપુર પોલીસે આવી ગેંગનો પર્દાફાશ કર્યો છે। 21 માર્ચે એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને 1.10 લાખની ઠગાઈ થઈ ગઈ, જેની ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ એટીએમ સેન્ટર પર વોચ રાખી હતી અને એ દરમિયાન ગોવિંદવાડી વિસ્તારમાં આરોપીઓ ઠગાઈ કરે તે પહેલાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને આરોપીઓ પાસેથી કુલ 28 એટીએમ, 34,000 રૂપિયા રોકડા, 2 આઈફોન મોબાઈલ અને 1 બાઇક જપ્ત કરી છે। આરોપીઓ સામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનો સહિત દિલ્હી અને ગોવામાં પણ ફરિયાદ થઈ હોવાનો ખુલાસો થયો છે। ઈસનપુરમાં 2 ગુના ડિટેક્ટ થયા છે। આ ઉપરાંત આનંદનગર, વેજલપુર, સરખેજ એમ કુલ મળી 10 ગુનાઓ પોલીસે ડિટેક્ટ કરેલા છે અને જે આરોપીઓ છે એમાં એકનું નામ રવિ મુનશીરામ છે અને બીજાનું નામ સંજય સૈની છે। તો આ બંનેની ધરપકડ પોલીસે કરી છે। બંને પાસેથી મોબાઈલ ફોન, એક બાઇક પણ મળ્યું છે। બાઇક પણ હરિયાણાનું છે। તેઓ હરિયાણાથી પોતાના ગામથી ટ્રેનમાં બાઇક લઈને જ આવતા અને પછી અહીંથી બાઇક દ્વારા જ મૂવમેન્ટ કરતા, એટલે એ લોકો